જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામે ભાજપ અને વહીવટીતંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકાના ધારાસભ્ય દેવાભાઈ માલમ, માજી ધારાસભ્ય વંદનાબેન મકવાણા, જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સદસ્ય તથા પ્રમુખ તાલુકા પંચાયત કેશોદ અને સરપંચ મગનભાઈ અધેરા તથા વિશાળના વિદ્યાર્થી ભાઈ બહેનો અને સ્ટાફ પરિવાર આ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. તો આંબેડકર ભવનમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલાર કરીને કેશવ કલીમલ બાપુની મઢુલી ખાતે કેસરિયા હનુમાન મંદિર મહંત શ્રી દ્વારા પૂજા અર્ચના કરી તિરંગા યાત્રાને મુખ્ય માર્ગ પર પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જે હોસ્પિટલ ગેટ, હાઈસ્કૂલ, શંકર મંદિર ચોક અને મુખ્ય પ્રવેશ દ્વાર અંતે અજાબ ખાતે પૂર્ણ કરવામાં આ યાત્રા આવી હતી. મગનભાઈ અઘેરા, સરપંચ અજાબ, આજે 2026ના 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે અજાબ ગામે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ. આ યાત્રાની અંદર પધારેલા માનની ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, વિવિધ ગામમાંથી પધારેલા આગેવાનો અને સરપંચશ્રીઓ, અજાબના આગેવાનો અને દરેક સ્કૂલમાંથી પધારેલા વિદ્યાર્થી ભાઈ બહેનો અને શિક્ષક મોટી સંખ્યામાં તિરંગા યાત્રા નીકળી હતી. લોકોએ તેનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ડીજેના તાલે સૌ વિદ્યાર્થીઓએ ખૂબ આનંદ મેળવ્યો અને દેશની આન બાન અને શાન આપણા તિરંગાનું મહત્ત્વ લોકો સમજી શકે અને સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સૌ ભારતવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું. અજાબ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી નાનુભાઈ ભીમજીભાઈ માકડિયા ઉર્ફે વિનોદભાઈ ભીમજીભાઈ માકડિયા ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવેલ. એમાં હું સદસ્ય તરીકે બહુમતીથી વરણી થઈ અને આજ રોજ અજાબ ખાતે ત્રિરંગા યાત્રાનો પ્રારંભ થયો. તેમાં અમારા મહંત કેસરિયા હનુમાનના મહંતના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને એ મહંતના હસ્તે જે ત્રિરંગા યાત્રાની ચાલુ કરવામાં આવી તેમાં અમારા માનનીય ધારાસભ્ય દેવાબાપા, માજી ધારાસભ્ય વંદનાબેન, કેશોદના તમામ સંગઠનના આગેવાનો, આપણા મહામંત્રી, આપણા પ્રભારી, આપણા તાલુકા પંચાયતના પ્રમુખ નિકુભાઈ મકા, તમામ આગેવાનો હાજર રહી અને બહોળી સંખ્યામાં અમારી યાત્રાનો પ્રયાસ કર્યો. એ યાત્રામાં અજાબથી શાન પેટ્રોલ પંપથી યાત્રાની શરૂઆત કરી અને મઢુલી બાપની મઢુલી આવેલ છે ત્યાં થઈ અને અમારી હોસ્પિટલ આરોગ્ય કેન્દ્ર છે ત્યાંથી હાઈસ્કૂલે થઈ અને શિવ મંદિર ચોકમાં થઈ પૂર્ણાહુતિ કરી અને યાત્રામાં દરેક સ્કૂલના બાળકો તથા આગેવાનો, ગામના તમામ લોકો હાજર રહી અને આ સંખ્યામાં જોડાયા હતા અને આ કામ સફળતાપૂર્વક ત્રિરંગા યાત્રાની બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. અનિરુચિ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.